ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી। સુરતના પલસાણા પંથકમાં જામ્યો વરસાદી માહોલ। કડોદરા, ચલથાણ, કરણ સહિતના ગામડાઓમાં વરસાદ। 2 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ વરસ્યો। રાજસ્થાનના ધૌલપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ। ધોધમાર વરસાદથી રસ્તા પર ભરાયા પાણી। જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન ચાલકો અને વેપારીઓને થઈ રહી છે ભારે હાલાકી। મહેસાણાનો ધરોઈ ડેમ 75% વધુ ભરાયો। ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં અપાય છે પાણી। 10 શહેરો અને 1007 ગામ અને પરાને પૂરું પાડતા ધરોઈ ડેમની જળસપાટી 615.22 ફૂટે પહોંચી। સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો। ડેમની જળસપાટી 135.67 મીટરે પહોંચી। ઉપરવાસમાં મબલક પાણીની આવકથી ડેમના 15 દરવાજા ખોલાયા। વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા। વડોદરામાં મહી નદી 2 કાંઠે વહેતી થઈ। પાનમ અને કડાણા ડેમમાંથી 2 લાખથી વધુ ક્યુસેક પાણી છોડાતા નદીની જળસપાટીમાં થયો વધારો। નદીની સપાટીમાં વધારો થતા 53 ગામોને કરાયા એલર્ટ। મહી નદીના પાણીએ સર્જી જળબંબાકારની સ્થિતિ। પાનમ અને કડાણા ડેમનું પાણી છોડાતા મહી નદીના પાણી સિંગરોડ ગામમાં ફરી વળ્યા। નદી કાંઠાના વિસ્તારો અને ખેતરોમાં પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું। મધ્યપ્રદેશના ભેરુંદામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાતા ઠેર ઠેર જળબંબાકાર। રસ્તા પર નદીઓ વહેતી થતા ગાડી તણાયાનો વિડીયો સામે આવ્યો। વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। મધ્યપ્રદેશમાં અવિરત વરસાદ। નવાડીમાં ભારે વરસાદથી બેતવા નદી તોફાની બની। ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। નદી કિનારે આવતા ગામડાઓમાં એલર્ટ અપાયું। મધ્યપ્રદેશના મુરૈનામાં મેઘો અનરાધાર। અવિરત વરસાદથી પગારા ડેમ ઓવરફ્લો થયો। ડેમમાંથી પાણી છોડાતા નદી તોફાની બની। પાણીના પ્રવાહને જોઈ લોકોને નદી કિનારે ન જવા અપીલ કરાઈ। ઉત્તરાખંડના કમાઉમાં વરસાદની આગાહી વચ્ચે લેન્ડસ્લાઇડ। ટનકપુરથી પિથોરાગઢને જોડતા માર્ગ પર પર્વતોનો એક ભાગ ધસી પડ્યો। રસ્તા પર કાટમાળ આવી જતા વાહન ચાલકો અટવાયા। તહેવારો પહેલા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં ફરી ભડકો। કપાસા તેલમાં એક સપ્તાહમાં 75 તો પામોલીન તેલમાં 60 રૂપિયાનો વધારો। શ્રીની પ્રતિમાઓના વિસર્જન માટે કતારો લાગી। ગણપતિ બાપા મોર્યા, અગલે બરસ તું જલ્દી આના નાદ સાથે ભક્તો જોડ્યા। સુરતના ઉધના પોલીસ મથકના આંગણે કરાયું ગણેશ વિસર્જન। પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી ગણેશોત્સવની ઉજવણી। પોલીસ સ્ટેશનના આંગણામાં વિસર્જન કરી જનતાને પણ ઘર આંગણે ગણેશ વિસર્જન કરવા અપાયો સંદેશ। જૂનાગઢમાં ગણેશ વિસર્જન સમયે પાણીમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ મળ્યો। ખોડિયાર ગુનામાં ડૂબ્યો હતો યુવાન। ભારે જહેમતે એસડીઆરએફની ટીમે યુવકનો મૃતદેહ શોધીને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી। અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ। હજારો ભક્તો પગપાળા મંદિરે પહોંચ્યા। રાત્રે 12 વાગ્યા સુધી માતાજીના દર્શનનો લાભ લઈ શકશે શ્રદ્ધાળુઓ। અંબાજી પહોંચી રહ્યા છે પગપાળા સંઘ। 35 લાખથી વધુ ભક્તો કરશે માં અંબાના દર્શન। લાખો ભક્તોનો જમાવડો થતા વાતાવરણ બન્યું ભક્તિમય। અરવલ્લીની ગિરિમાળા માના જયઘોષથી ગુંજી ઉઠી। ઊંઝાના ઉમિયાધામમાં ધજા મહોત્સવ। જિલ્લા પોલીસ પરિવાર તરફથી શિખર પર ધજા ચડાવાઈ। મહેસાણા એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ પૂજામાં જોડાયા। ભાદરવી પૂનમના મેળા માટે 108ની સેવાનું અંબાજી મિશન। 8 એમ્બ્યુલન્સ 15 જેટલા રૂટ પર દોડશે। મેળામાં આવતા ભક્તોના શ્વાસને લઈને જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ। યાત્રિકોની તબિયત લથડશે તો અપાશે નિઃશુલ્ક સારવાર। મહેસાણાના ઊંઝામાં ધ્વજા ઉત્સવની શાનદાર ઉજવણી। ઉમિયા માતાજી મંદિરને 1868 વર્ષ પૂરા થતા ધ્વજા ઉત્સવ યોજાયો। દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર મટ્યું। વાપીમાં અનોખી થીમ સાથે ગણેશોત્સવની ઉજવણી। T20 વર્લ્ડ કપમાં ભારતની જીતને દર્શાવતી થીમ બની આકર્ષણનું કેન્દ્ર। સૂર્યકુમારે બાઉન્ડ્રી પર કરેલા કેચની ઝાંખી જોવા મળી। ભારત વર્લ્ડ કપ જીત્યું તેવી આબેહૂબ કૃતિના થયા દર્શન। પંચમહાલના ગોધરામાં ગણેશ વિસર્જનને લઈને તંત્ર સજ્જ। અનિચ્છનીય ઘટના ન બને તે અર્થે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો।
3 એસપી, 12 ડીવાયએસપી, 43 પીઆઈ, 96 પીએસઆઈ અને 3077 જેટલા પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ વિસર્જન યાત્રાની સુરક્ષા માટે તૈનાત. કચ્છમાં પણ ગણેશ પંડાલ પર પથ્થરમારો, બાળકોનો સહારો લઈને શાંતિ ડહોળવાનો પ્રયાસ. પથ્થરમારાને કારણે ગણપતિ બાપાની મૂર્તિ ખંડિત થઈ. પોલીસે 7 લોકોની કરી અટકાયત. 7 પૈકી 3 કિશોર હોવાનું સામે આવ્યું. કચ્છના નખત્રાણામાં મૂર્તિને ખંડિત કરવા મામલે પોલીસ કામે લાગી. કોટડા જડોદર ગામે પોલીસનો ચાંપતો બંદોબસ્ત. અત્યાર સુધીમાં 7 લોકોની અટકાયત. પોરબંદરમાં પૂર પછી રોડ ખખડ્યા. તૂટેલા રસ્તા જોખમી બનતા શહેરીજનો હેરાન. રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોએ કરી રસ્તા સમારકામની માંગ. છતાં તંત્રના પેટનું પાણી ન હલતા પાલિકા સામે ઉઠ્યા સવાલ. 4 શહેરોમાં 3 વર્ષમાં 4383 લાયસન્સ સસ્પેન્ડ. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે તંત્ર એક્શનમાં. અડધાથી વધુ લાયસન્સ માત્ર સુરતમાં જ સસ્પેન્ડ. તો રફ ડ્રાઇવિંગમાં અમદાવાદીઓ પહેલા નંબરે. વર્ષ 2024માં અમદાવાદમાં રફ ડ્રાઇવિંગના 270 લાયસન્સ સસ્પેન્ડ. હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ આરટીઓ સક્રિય. ધૂમ સ્ટાઇલથી બાઇક દોડવાની કુટેવ, ઓવર સ્પીડ કે રોંગ સાઇડ ડ્રાઇવિંગ, આરટીઓના કાયદાનું ઉલ્લંઘન કરતા લોકો સામે કડક કાર્યવાહી. સુરતમાં છેલ્લા 3 મહિનામાં 300થી વધુ લાયસન્સ સસ્પેન્ડ. બેજવાબદાર રીતે વાહન હંકારતા 583 વાહન ચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહી. 60થી વધુ લાયસન્સ 7 મહિના માટે સસ્પેન્ડ. 80 ટીમ બનાવી વાહન ચાલકોને કર્યા જાગૃત. ગીર સોમનાથના ઘંટિયા ગામે ભેળસેળિયું માખણ ઝડપાયું. એસઓજીએ ઘરમાં દરોડા પાડી 20 કિલો માખણનો જથ્થો જપ્ત કર્યો. બાતમીના આધારે એસઓજીએ કરી કાર્યવાહી. રાજકોટની નામાંકિત હોટેલમાં ફૂડ વિભાગે કર્યું ચેકિંગ. સ્પેશિયલ ગ્રુપે મનપા, ફૂડ વિભાગ અને એફએસએલની ટીમને સાથે રાખી કરી કામગીરી. વિવિધ હોટલમાંથી ચા, ખાંડ, દૂધના સેમ્પલ લેવાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત. 3જી વખત પીએમ બન્યા બાદ ગુજરાતની પ્રથમ મુલાકાત. અમદાવાદના જીએમડીસીમાં સભા સંબોધશે. જીએમડીસીમાં સભાની તૈયારીઓ પૂરજોશમાં. અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીની સભાને લઈને તૈયારીઓનો ધમધમાટ. જીએમડીસી ગ્રાઉન્ડમાં ચાલી રહી છે સભાની તૈયારી. સુરક્ષાના ભાગરૂપે અમદાવાદમાં 5000 પોલીસકર્મી તૈનાત. હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો. પીએમ નરેન્દ્ર મોદી મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે કરાવશે શુભારંભ. અમદાવાદના વાસણાથી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મુસાફરી માત્ર 35 રૂપિયામાં થશે. 33.5 કિલોમીટરનું અંતર 65 મિનિટમાં કપાશે. પીએમ નરેન્દ્ર મોદીએ કરી દુંદાળા દેવની પૂજા અર્ચના. પીએમ મોદીએ દિલ્હીમાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના ઘરે ગણપતિ પૂજા કરી. મરાઠી ટોપી અને ગોલ્ડન ધોતી કુર્તામાં જોવા મળ્યા હતા પીએમ. ગુજરાતમાં મેઘરાજાની રૌદ્ર સવારી કરતા સર્જાઈ હતી તારાજીની સ્થિતિ. ભારે વરસાદથી થયેલી નુકસાનીનો કેન્દ્ર સરકારની ટીમ કરશે સર્વે. એનઆઈડીએમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના નેતૃત્વ હેઠળ કરાઈ ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમની રચના. સર્વે બાદ કેન્દ્ર સરકારને સોંપાશે રિપોર્ટ. વડોદરા પૂર અંગે સૌથી મોટા સમાચાર. રાજ્ય સરકાર વડોદરા માટે કરી શકે મોટી જાહેરાત. 600 કરોડના રાહત પેકેજની થઈ શકે જાહેરાત. આજે કેબિનેટની બેઠકમાં થઈ વડોદરામાં સર્જાયેલી તારાજીની ચર્ચા. વડોદરામાં કોંગ્રેસનું પૂર પોલિટિક્સ. સયાજીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન. પૂરગ્રસ્ત લોકોને હજુ સહાય ન ચૂકવાઈ હોવાનો આરોપ. 2.5 લાખના નુકસાન સામે 2500 ચૂકવવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો. બનાસકાંઠાના પાલનપુરને મળશે મોટી ભેટ. 89.10 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બ્રિજનું થશે લોકાર્પણ. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાશે લોકાર્પણ. 3600 મેટ્રિક ટન લોખંડ અને 16000 મેટ્રિક ટન સિમેન્ટ વડે જમીનથી 17 મીટર ઊંચાઈ પર બનાવાયું છે આ બ્રિજ. ભાવનગરમાં મનપાના અધિકારીઓની ગંભીર બેદરકારી. ખાનગી માલિકીની જગ્યા પર ફ્લાયઓવર બનતો હોવાનું સામે આવ્યું. બ્રિજની 60% કામગીરી પૂર્ણ થયા બાદ જમીન સંપાદનની ભૂલનું ભાન થતા અનેક સવાલ ઉઠ્યા. વિયેતનામમાં ભયાનક અકસ્માતનો વીડિયો થયો વાયરલ. હોંગ નદી પર ટ્રાફિકથી ધમધમતા બ્રિજે જળસમાધિ લીધી. ટ્રક સહિત અનેક વાહનો નદીમાં ડૂબ્યા. વડોદરામાં મોડી રાત્રે દવાની દુકાનમાં આગ ભભૂકી. આગ લાગતા દુકાનમાં લાખોની દવાઓ બળીને ખાક. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન.
ગીર સોમનાથના કોડીનાર નજીક સર્જાયો અકસ્માત. સોમનાથ ભાવનગર ફોરટેક હાઈવે પર કાર ચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. કારમાં એરબેગ ખુલી જતા જાનહાની ટળી. જોકે કારમાં સવાર 3 લોકો પૈકી એકની હાલત ગંભીર. રાહદારીને અડફેટે લીધો. રાહદારીને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો. સુરતમાં માંગરોળના ઈસનપુરમાં વધુ એક દીપડો પાંજરે પુરાયો. છેલ્લા કેટલાય દિવસ સુધી દીપડાને પકડવા પાંજરું ગોઠવાયું હતું. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. નવસારીમાં મટવાડમાં દીપડી પાંજરે પુરાઈ. 15 દિવસ પહેલા દીપડે કર્યો હતો મરઘાનો શિકાર. ભય ફેલાવનાર દીપડી અંતે પાંજરે પુરાઈ. લોકોએ લીધો રાહતનો શ્વાસ. અમદાવાદમાં 1 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું. ક્રાઇમ બ્રાન્ચે 1 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો. ડ્રગ્સ સાથે 2 આરોપીઓની કરી ધરપકડ. સાબરકાંઠા પોલીસે યોજ્યો 13 તુજકો અર્પણ કાર્યક્રમ. 31 લાખનો મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિકને પરત સોંપાયો. છેલ્લા 1 વર્ષ દરમિયાન ચોરી થયેલા મોબાઈલ, વાહનો, દાગીના સહિતની વસ્તુઓ પોલીસે ડિટેક્શન કરીને 13 તુજકો અર્પણ કાર્યક્રમને સફળ બનાવ્યો. સુરતમાં 2 લાખથી વધુની કિંમતનો 20 કિલો ગાંજો ઝડપાયો. વાડીનાથ ચોકની તિરુપતિ સોસાયટીમાં એક મકાનમાં પોલીસે રેડ પાડી મુદ્દામાલ કબજે કર્યો. એક યુવકની ધરપકડ કરી તપાસ હાથ ધરી. ખેડા ભાજપનો યુવા મોરચાનો મંત્રી દારૂ સાથે ઝડપાયો. રાજસ્થાનથી દારૂ લાવવામાં આવ્યો હતો. દારૂની ડિલિવરી બાદ પૈસાની લેતા પોલીસે યુવા નેતાને ઝડપી પાડ્યો. ડેસર પોલીસે ઈશ્વર પરમાર સહિત કુલ 4 આરોપીઓની કરી ધરપકડ. બનાસકાંઠાની ધાનેરા પોલીસે ઝડપી પાડ્યું એમડી ડ્રગ્સ. બાતમીના આધારે રાજસ્થાન તરફથી આવતી બસમાં પોલીસે કરી હતી તપાસ. બસમાં સવાર એક મુસાફર પાસેથી 42.84 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું. પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી. ભાવનગરમાં ઓનલાઈન ગેમિંગના નામે ચાલતા જુગારધામ ઉપર પોલીસની રેડ. કુંભારવાડા વિસ્તારમાં પોલીસે દરોડા પાડી 9 આરોપીઓને ઝડપ્યા. પોલીસે કોમ્પ્યુટર અને રોકડ સહિત ₹42,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરતના નાના વરાછામાં વાહન ચોર ઝડપાયો. આરોપીએ કાપોદ્રા વિસ્તારમાં 2 અને વરાછામાં 1 બાઇકની કરી હતી ચોરી. બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપીને 3 બાઇક જપ્ત કરી. અન્ય 1 આરોપી વોન્ટેડ જાહેર. સુરતના વાડીનાથ ચોક પાસેથી ઝડપાયો ગાંજો. તિરુપતિ સોસાયટીમાં પ્લોટ નંબર 52ના ધાબા પર દરોડા પાડતા 20 કિલોથી વધુની કિંમતનો ગાંજો મળી આવ્યો. પોલીસે 2 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને 1 આરોપીની ધરપકડ કરી. ખેડાના કપડવંજમાં અંબાજી જતા પદયાત્રીઓ માટે યમદૂત બનીને આવ્યો આઈસર ચાલક. ઉત્કેન્દ્રેશ્વર પાસે 4થી વધુ પદયાત્રીઓને ટક્કર મારીને આઈસર ચાલક ફરાર. પદયાત્રીઓ ઘાયલ. પોલીસે ફરાર ચાલકને ઝડપવા તજવીજ હાથ ધરી. શિમલામાં મસ્જિદ મુદ્દે હિન્દુ સંગઠનોનું વિરોધ પ્રદર્શન. બેરિકેડ્સ તોડતા પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ અને પાણીનો મારો ચલાવ્યો. મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની માંગ સાથે હિન્દુ સંગઠનો ઉગ્ર. ભારત પાકિસ્તાન બોર્ડર પર ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ. બાડમેરમાં રેતાળ સુમસામ વિસ્તારમાં ઉરડીમાં ડ્રગ્સ બનાવતા હતા ભેજાબાજ. રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રમાં થતું હતું ડ્રગ્સ સપ્લાય. પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ. 70થી વધુ ઉંમરના લોકોને આયુષ્માન યોજનાનો લાભ મળશે. 5 લાખ સુધીની મળશે મફત સારવાર. 4.5 કરોડ પરિવારને થશે ફાયદો. કેન્દ્ર સરકારની મોટી જાહેરાત. 15 વર્ષ જૂના વાહન અંગે મોટો નિર્ણય લેવાની કેન્દ્ર સરકારની તૈયારી. સ્ક્રેપિંગ પોલિસીમાં ફેરફારની શક્યતા. હવે વાહનને સ્ક્રેપ કર્યા પહેલા તેની ઉંમરના બદલે પ્રદૂષણ સ્તરને ધ્યાને લેવાશે. વાહન સ્ક્રેપિંગથી વેચાણમાં થઈ શકે 18% વધારો. બનાસકાંઠામાં ઝડપાયું મસ્ત મોટું ખનીજ ચોરી કૌભાંડ. બનાસ નદીમાંથી 100 વાહનો કબજે કરાયા. બનાસકાંઠા, પાટણ, મહેસાણાની ટીમો કામે લાગી. રોયલ્ટી સાથેના વાહનો પણ સીઝ. રોયલ્ટીના વાહનો મુક્ત કરવા કમિશનરને રજૂઆત. પાલનપુરમાં 3 લેગ એલિવેટેડ બ્રિજની કામગીરીમાં ફરીવાર તંત્રની ગંભીર બેદરકારી. લોકાર્પણ પહેલા જ શ્રમિકો જીવના જોખમે કામ કરતા દેખાયા. 17 મીટરની ઊંચાઈ પર શ્રમિકો સુરક્ષા વગર કામ કરતા જોવા મળતા અનેક સવાલ ઉઠ્યા. જામનગર જીજી હોસ્પિટલમાં પોલીસનું ઓચિંતું ચેકિંગ. બિનજરૂરી આવેલા લોકોને બહાર જવા તાકીદ કરાઈ. ટ્રાફિક કરતા વાહનોને પણ કાઢવામાં આવ્યા બહાર. જૂનાગઢમાં દબાણો દૂર કરવાની કામગીરીને લઈને વેપારીઓમાં રોષ. મનપાએ માંગનાથ રોડ પર દુકાનોની બહાર ગેરકાયદે બનાવવામાં આવેલા ઓટલાને તોડી પડ્યા. વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી. વહેલી તકે રોડ બનાવવા વેપારીઓએ માંગ કરી.
વરસાદ બાદ સમીથી શંખેશ્વરને જોડતો હાઈવે બિસ્માર. રોડ પર ઠેર ઠેર નાના મોટા ખાડાઓ અને હાઈવે પરની કપચીઓ નીકળી ગઈ. ધૂળની ડમરીઓ વાહન ચાલકોને બની રહી છે અડચણરૂપ. ગીર સોમનાથના તલાલામાં ગંદકીના સામ્રાજ્યએ વધારી લોકોની ચિંતા. વરસાદે વિરામ લીધા બાદ શહેરમાં ઠેર ઠેર ગંદકીના થર જામતા લોકોએ ત્રાહિમામ પોકારી. તંત્રની રજૂઆત છતાં પાલિકા તંત્ર નિંદ્રાધીન. ગોધરા નગરપાલિકામાં સમાવિષ્ટ ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત. મુવાડા ગામના લોકોના રસ્તા, પાણી, વીજળીની સુવિધા માટે વલખા. લોકોને કામકાજ પર જવામાં હાલાકી. અમદાવાદના મણિનગર વિસ્તારની સ્કૂલ ઓફ એચિવર્સને નોટિસ અપાઈ. શાળામાં ફાયર સેફટીનો અભાવ, બેઝમેન્ટમાં વર્ગ ચાલવવા સહિત ખુલ્લા ઇલેક્ટ્રિક વાયર હોવાનું ધ્યાને આવ્યું. અમદાવાદની તમામ શાળાઓને ફીની વિગતો મૂકવા આદેશ. શાળાઓએ ફીનો ઓર્ડર નોટિસ બોર્ડ પર મૂકવા આદેશ. નિયમભંગ કરનાર સ્કૂલો સામે શાળાની માન્યતા રદ કરવા સુધીના લેવાશે પગલાં. વડોદરામાં કૃત્રિમ તળાવનું કરાયું ઉદ્ઘાટન. શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે સ્થાનિક કોર્પોરેટર અને કાર્યકરો સાથે તળાવનું ઉદ્ઘાટન કર્યું. 5 નદીના પાણી કૃત્રિમ તળાવમાં ઠાલવી નવા નીરના વધામણા કરાયા.